હાય તો કેમ છો પાર્ટી? મારું નામ છે અંકિત અને આજનો દિવસ ખબર નહીં મારા માટે કેવો છે. અનલકી છે કે કેવો છે ખબર નહીં. આમ તો ખબર નહીં મારે સવારમાં ઉઠવામાં લેટ થઈ ગયો. આમ તો વાંધો નહીં, આ ટ્રેન પકડાઈ ગઈ તો પણ પછી મને ખબર પડી કે મારી આંખ લાગી ગઈ હતી. આંખ લાગતાના અંદર જ મને ખબર પડી કે ટ્રેન ઉપડવાની હતી, તો જ મેં ઉતરી ગયો હતો ટ્રેનમાંથી. તો આવી ગયા છે અમૂલ પાર્લર. અમૂલ પાર્લરમાંથી આપણે દેખ્યું તો આજનું દૂધ વધારે પડ્યું છે અને આજે એક્સ્ટ્રાનું વધારે મંગાવી લીધું છે. તો દેખીએ તું રહે છે તો ઠીક છે. તો થઈ ગઈ છે બપોર થઈ ગઈ છે. તમે લસી પીવા આવી ગયા છો કારણ કે આજે તો બોરિંગ દિવસ લાગતો હતો. ખબર નહીં કે મારા શરીરમાં શું બેચેની લાગતી હતી. મને 31 તારીખનું આવું લાગે છે, કઈ ખબર નથી પડતી. મેં કયા વિચારોમાં ફરું મને ખબર નથી પડતી. શરીરમાં, મનમાં અને શરીરના અંદર કઈ ખબર ના પડે કે શું થાય. તો એના કારણે મેં નીકળી ગયો હતો ફરવા. સહેજ મન ફ્રેશ કરીને આવી ગયો હતો અમૂલ પાર્લર. અમૂલ પાર્લરથી પાછળ ગયા આપણે સેવા સદનમાં કામ પૂરું થતાના અંદર જ આપણે નીકળી ગયા હતા અમૂલ પાર્લરમાંથી નીકળી ગયા હતા પવિજેતપુર. અને ટૂંક સમયમાં જ આપણે આવી ગયા હતા રેલવે સ્ટેશન આવતાના અંદર જ ટ્રેન આવી ગઈ હતી. તો ટ્રેનમાં બેસીને આપણે નીકળી ગયા જેતપુર તરફ. તો જેતપુર તરફ નીકળતા જ આપણને દેખવા મળી કે બ્રિજ ચાલુ થઈ ગયો છે. હવે તો ચાલો મળીએ કાલના બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.